जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? बधा मजामां छो ने? सरस, वेरी गुड। चालो मित्रों आगळ वधीए चेप्टर नंबर 1 नी अंदर। मित्रों आपणे अत्यार सुधी आ चेप्टरनी अंदर बळ विशेनी समजूती मेळवेली के विद्युतीय बळ कई रीते लागे है। पण ए विद्युतीय बळ मित्रों स्थिर विद्युत भारो माटे लागू पड़े आવું કુલમ નામના વૈજ્ઞાનિકનો આપણે એક પ્રયોગ જોયો કે જો બે વિદ્યુત ભાર હોય અને તેમની વચ્ચે લાગતું બળ મેળવવું હોય તો કુલમનો નિયમ। પણ જ્યારે બે કરતાં વધુ વિદ્યુત ભારો આવેલા હોય ત્યારે કુલમનો નિયમ અને આ ઉપરાંત મિત્રો આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ ભણ્યા। હવે મિત્રો વિદ્યુત ભાર જ્યાં આવેલો હોય ને ત્યાં વિદ્યુત ભારના લીધે તેની આજુબાજુના વિસ્તારમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કંઈક ઉત્પન્ન થાય છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય। હું મિત્રો એમ કહું મારી પાસે કોઈ એક ધન વિદ્યુત ભાર અહીંયા આવેલો છે તો આ વિદ્યુત ભારની આજુબાજુના વિસ્તારમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે। આ જે ઉત્પન્ન થાય ને ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય અને ઇલેક્ટ્રિક ફિલ્ડને આપણે વિદ્યુત ક્ષેત્ર કહી પણ ઇંગ્લિશમાં એને ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય। એટલે વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા ઈ વડે દર્શાવશે, કેપિટલ ઈ વડે। વિદ્યુત ક્ષેત્રને કેના વડે દર્શાવશે? કેપિટલ ઈ વડે, બરાબર। તો મિત્રો આપણે હવે આ પાઠની અંદર બળ વિશે સમજૂતી મેળવી। હવે બળને આધારિત જ એક બીજી રાશિ આ વિદ્યુત ક્ષેત્ર, પાઠનું નામ જ હતું મિત્રો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર। તો હવે વિદ્યુત ક્ષેત્ર વિશે ભણશી તો તમને ખ્યાલ આવે કે કોઈ પણ વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નામની રાશિ ઉત્પન્ન થાય। ઓકે, તો પ્રશ્ન આ રીતે બાળકો વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો અને બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર સમજાવો। બાળકો 2 માર્કનો પ્રશ્ન આ પરીક્ષા માટે પૂછવા જેવો। જૂની બોર્ડની જ્યારે ટેક્સ્ટ બુક હતી ત્યારે આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો હોય કે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો। તો સૌ પ્રથમ ડેફિનેશન છે કે કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભારનું તંત્ર આવેલું હોય તેની આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય તો તે વિસ્તારને વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રનું શું કહેવામાં આવે? વિદ્યુત ક્ષેત્ર। એની સંજ્ઞા શું છે બાળકો? ઈ। કે કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય તો તે વિસ્તારને વિદ્યુત ભાર અથવા વિદ્યુત ભાર તંત્રનું શું કહેવામાં આવે? વિદ્યુત ક્ષેત્ર, બરાબર। સારું મિત્રો, આપણે જોવું એ બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। તો અહીંયા આકૃતિમાં કોઈ એક XY સમતલ આવેલો છે, આ X અક્ષ, આ Y અક્ષ, આ ઉદ્ગમ બિંદુ O है। उद्गम बिंदु O ऊपर में कोई एक कैपिटल Q विद्युत भार राखेलो है। आ कैपिटल Q विद्युत भार उद्गम बिंदु ऊपर अँ उद्गम बिंदु O है, अँ में कैपिटल Q विद्युत भार राख्यो है। आ विद्युत भार वडे अँ कंईक विद्युत क्षेत्र उत्पन्न थाय। आ कैपिटल Q विद्युत भार वडे अँ आजूबाजूना विस्तारमां कंईक विद्युत क्षेत्र उत्पन्न थाय। હવે આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મારે માપવું છે તો એનાથી કોઈ એક દૂરના r અંતરે કોઈ એક મેં બીજો વિદ્યુત ભાર રાખ્યો છે સ્મોલ q। આ જે વિદ્યુત ભાર છે એને ઘણી વખત આ રીતે દર્શાવશે q0 અને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય। પરીક્ષણ વિદ્યુત ભારને ઇંગ્લિશમાં ટેસ્ટ ચાર્જ કહેવાય કે આપણે આના વડે અહીંયા જે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એને મારે માપવું હોય એટલે આપણે આને આવું બોલી પરીક્ષણ વિદ્યુત ભાર। બીજું કે આઈ ધન વિદ્યુત ભાર અને આઈ ધન વિદ્યુત ભાર તો આ બંને વચ્ચે કંઈક કુલંબીય બળ લાગશે। શું લાગશે? કુલંબીય બળ। એક કામ કરી સ્ટેપ બાય સ્ટેપ આપણે હિલા જાય તો પહેલાં આનું વર્ગીકરણ લખી તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે आकृतिमां दर्शाव्या प्रमाणे उद्गम बिंदु O पर
ઉદ્ગમ બિંદુ ઓ પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર આવેલો છે. ઉદ્ગમ બિંદુ ઓથી આર જેટલા અંતરે કોઈ ક્યુ વિદ્યુત ભાર આવેલો છે. બરાબર, ક્યુ આપણે દર્શાવી. આ બંને વિદ્યુત ભારો વચ્ચે કુલંબીય બળ ઉદ્ભવે છે. કેમ કે બે વિદ્યુત ભારો હોય તો લાગતું બળ તમને ખબર જ છે, કુલમના નિયમથી શોધી શકી. બરાબર, તો આ બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, બંને વિદ્યુત ભારો વચ્ચે કુલંબીય બળ લાગે છે. ચાલો મિત્રો, કુલમના નિયમનો ઉપયોગ કરો તો કે બળ એફ બરાબર, બોલતા રહેજો, કે. બરાબર, હાલો અહીંયા કયો વિદ્યુત ભાર? કેપિટલ ક્યુ. અહીંયા કયો વિદ્યુત ભાર મિત્રો? સ્મોલ ક્યુ. અને અંતર આર સ્ક્વેર. ડન. અને મિત્રો કદાચ તમારે આમ લખવું હોય તો લખાયું બળ એફ બરાબર કે, એટલે તમને બધાને ખ્યાલ આપણે આવું લખી શકીએ 1/4πε0 આ કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર. કે બરાબર તમને ખબર, આ સ્વરૂપે તમે લખી શકો. બરાબર ને? તો અહીંયા જે બળ લાગ્યું ને બાળકો, એ કુલંબીય બળ. ક્યુ બળ? કુલંબીય બળ. આ બે વિદ્યુત ભારોના લીધે કાંઈક અહીંયા બળ ઉત્પન્ન થયું, આવું કાંઈક. જો ક્યુ બરાબર 1 કુલમ હોય, જો ક્યુ બરાબર 1 કુલમ હોય તો, હવે સમજો મિત્રો, ક્યુ બરાબર 1 કુલમ, એનો મતલબ એવો, ક્યુને હું અહીંયા છેદમાં લઈ આવું એટલે આવું લખવું જોઈજો, એફ અપોન ક્યુ. એફ અપોન આ ક્યુને અહીંયા લઈ આવ્યો તો અહીંયા શું વધ્યું બોલો તો? કે ક્યુ અપોન આર સ્ક્વેર, આવું કંઈક વધ્યું જોઈ લઈએ. તો બસ મિત્રો, વિદ્યુત ક્ષેત્ર એટલે શું? ડેફિનેશન લખવું જોઈજો. એકમ ધન વિદ્યુત ભાર પર એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને, એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર ઈ કહે છે. તો હવે તમને ખ્યાલ આવી જશે શું મેં કીધું, ધ્યાનથી જોઈજો. એકમ ધન, તમને ખબર જ છે, જે પદ છેદમાં હોય એની આગળ લાગશે એકમ. એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા બળને શું કહેવામાં આવે? વિદ્યુત ક્ષેત્ર. મિત્રો આની જગ્યાએ મારે ઈ લખવું હોય તો લખાય, તો વિદ્યુત ક્ષેત્રનો ઈ, અને અહીંયા આવું સૂત્ર લખી શકો તમે બાળકો, કે ક્યુ અપોન આર સ્ક્વેર. કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો મિત્રો જો આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. અને બીજું સૂત્ર આ તમે જોઈ શકો, ઈ બરાબર એફના છેદમાં ક્યુ. ઈ બરાબર એફના છેદમાં ક્યુ. આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ખ્યાલ આવ્યો બધાને? ફરીથી એકવાર રિપીટ કરું, પરીક્ષા માટે ખાસ મહત્વની થિયરી. શું કર્યું તો કે અહીં આકૃતિમાં XY સમતલમાં ઉદ્ગમ બિંદુ ઉપર ક્યુ વિદ્યુત ભાર રાખેલો હોય, ઉદ્ગમ બિંદુઓથી આર જેટલા અંતરે કોઈ એક સ્મોલ ક્યુ વિદ્યુત ભાર રાખ્યો હતો. આથી આ બંને વચ્ચે શું લાગ્યું? કુલંબીય બળ લાગ્યું. તો F બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. જો ક્યુ બરાબર 1 કુલમ વિદ્યુત ભાર હોય, જો ક્યુ બરાબર 1 કુલમ, આ તો ન લખો તો કાંઈ નહીં, આ ખાલી સમજવા માટે. જો ક્યુ બરાબર 1 કુલમ, એનો મતલબ એવો, ક્યુ બરાબર અહીંયા ક્યુ વિદ્યુત ભાર અહીંયા છેદમાં આવે તો મારે આ રીતે લખવું છે, જે પદ છેદમાં હોય એની આગળ લાગે એકમ. તો એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા બળને શું કહેવામાં આવે? વિદ્યુત ક્ષેત્ર. તો મિત્રો આ ક્યુ અહીંયા છેદમાં આવી ગયો, તો એફના છેદમાં ક્યુ, એને શું કહેવામાં આવે? ઈ. તો હવે અહીંયા શું વધ્યું? કે ક્યુ અપોન આર સ્ક્વેર. કે ક્યુ અપોન આર સ્ક્વેર. ડન. હવે MCQ લખું મિત્રો, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ. વિદ્યુત ક્ષેત્ર
સદિશ રાશિ છે। 1 માર્કનો MCQ ડન। ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ કહે છે। તીવ્રતા પણ કહે છે। આ બધું MCQ માટે ખાસ ઉપયોગી। વિદ્યુત ક્ષેત્રને ઘણી વખત આવો દાખલો આવશે કે વિદ્યુત ક્ષેત્ર શોધો એવું ને એવું પૂછશે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો। જે વિદ્યુત ક્ષેત્ર છે ને એને શું કહેવામાં આવે મિત્રો? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા। ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રનો SI એકમ ખાસ યાદ રાખજો મિત્રો MCQ માટે। એક એકમ તો તમને ખ્યાલ આવે મિત્રો। જો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એ બળ F/Q એટલે તમને એક એકમ આવડી જાય, ન્યૂટન પ્રતિ કુલમ। SI એકમ શું છે? ન્યૂટન પ્રતિ કુલમ। અને એક મિત્રો આના પછીનું ચેપ્ટર બીજું એ એમાંય વિદ્યુત ક્ષેત્રનું આવું કંઈક સૂત્ર આવશે, E બરાબર V/D। E બરાબર V/D। V એટલે વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ, અને D એટલે અંતરનો એકમ મીટર। એટલે હું અત્યારે દર્શાવી દઉં પછી તમે જોશો, વોલ્ટ પ્રતિ મીટર। તો વિદ્યુત ક્ષેત્રના SI એકમ એક તો આવડી જ જાય અત્યારે, ન્યૂટન પ્રતિ કુલમ, અને બીજો તમને ખબર પડે વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પ્રતિ મીટર। એ ચેપ્ટર બીજામાં જોશી, બરાબર। ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર। વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર શું થશે? તો કે બળનું પારિમાણિક સૂત્ર આવડે તમને? બળનું શું છે? તો કે M1L1T-2, બરાબર ને? છેદમાં મિત્રો વિદ્યુત ભારનું તમને ખ્યાલ જ છે, A1 T1। તો હાલો બોલી જાવ, જો સાદુરૂપ આપો, M1L1 આ +1 ઉપર જાય તો -1 એટલે T⁻³ આ +1 ઉપર જાય તો માઇનસ, તો A⁻1 જોઈ લો। આ મિત્રો વિદ્યુત ક્ષેત્રનું શું થઈ ગયું? પારિમાણિક સૂત્ર। ખ્યાલ આવે બધાને? તો મિત્રો આ 2 માર્કની થિયરી થઈ। તમને આવો પ્રશ્ન પૂછશે, વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપી દો અને બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર સમજાવો। તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું, જોઈ લો। કોઈને કાંઈ પ્રશ્ન આવડશે ને બધાને? પાક્કું ને? હાવ સિમ્પલ હે, બરાબર। આના આધારે મિત્રો તમે આવું લખી શકો કે વિદ્યુત, અહીંયા જોવો જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર છે ને મિત્રો, એ તમે જોઈ શકો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં। તમે જો 1 માર્કનો MCQ આવા બનશે, વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં। આને આમય લખી શકો ને આને આમય લખાય। ઘણી વખત MCQમાં આવું આવશે, આ છેદમાં +2 ઉપર જાય તો -2 થાય, આને આવું લખાય, જોઈએ। તમને હું MCQ પૂછું, બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય। બિંદુવત વિદ્યુત ભાર વડે, બિંદુવત શબ્દ સમજો, બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં। આમાંથી આ MCQ પૂછાયેલો હોય ને ઘણી વખત પૂછવા જેવો હોય આ, બરાબર। ખાલી હું તમને આવો પ્રશ્ન પૂછું, આલેખના સ્વરૂપે પૂછું કે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનો આલેખ તમે જોઈ શકો, એકબીજાના વ્યસ્ત એટલે ગ્રાફ આવો કંઈક મળશે આ રીતે। તો આ MCQમાં ક્યાંક તમને આડો આવશે, આવા પૂછી શકે, તમે ખાસ સમજજો। જો સમપ્રમાણમાં હોય તો સુરેખ આવે, આપણે ઓહમનો નિયમ 10માં ભણ્યા છે। અહીંયા વ્યસ્ત પ્રમાણ હોય પાછો વર્ગ એટલે આવો મળશે, એટલે ખાસ મગજમાં રાખજો। એવું લાગે તો એક્સ્ટ્રા કરીને આલેખ દોરજો, ટેક્સ્ટ બુકમાં નથી પણ ખ્યાલ આવે ને બધાને, બરાબર? ઓકે, હાલો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો વ્યવસ્થિત રીતે, બરાબર? ઓકે મિત્રો, ત્યારબાદ મિત્રો આપણે 2 માર્કનો અલગથી પ્રશ્ન આવો બની શકે, વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ જણાવો। આપણે હમણાં પ્રશ્ન જોયો બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જણાવો। હવે વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ જણાવો, તો મિત્રો એની વિદ્યુત ક્ષેત્રની અલગ અલગ એવી 6 વિશેષતાઓ છે। તો આ પ્રશ્ન 3 અથવા 2 માર્કમાં પૂછી શકે, તો સમજવાનો પ્રયત્ન કરી। આ પ્રશ્ન અલગથી બનશે, વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ જણાવો, બરાબર?
मित्रों अहींया ध्यान आपजो। हमणां थोड़ीक वार पहेला आपणे एक आवी आकृति दोरेली हती। आ एक्स अक्ष, आ वाय अक्ष, आ उद्गम बिंदु ओ, अहींया प्लस क्यू विद्युतभार, अहींया तमे क्यू विद्युतभार लई आव्या हता जेने परीक्षण विद्युतभार आप्युं हतुं अने आ केटला अंतरे हतुं आ। डन ने। हवे मित्रों आ जे विद्युतभार है ने कैपिटल क्यू आने स्त्रोत विद्युतभार कहेवाय। आ स्त्रोत विद्युतभारना लीधे अहींया आजुबाजुमां कंईक विद्युत क्षेत्र उत्पन्न थाय। आ उत्पन्न थता विद्युत क्षेत्रनी तीव्रता केटली है ई मापवा माटे आपणे आ विद्युतभार लई आव्या हता। एने आपणे नाम आप्युं हतुं परीक्षण विद्युतभार। समझवा जेवी वस्तु है बाळको के XY समतलमां उद्गम बिंदु पर आपणे कैपिटल क्यू विद्युतभार राख्यो एना वडे अहींया आजुबाजुमां मित्रों कंईक विद्युत क्षेत्र उत्पन्न थाय। आ उत्पन्न थतुं आना लीधे उत्पन्न थतुं विद्युत क्षेत्र केटलुं है ई मापवा माटे आपणे आर जेटला अंतरे कोई एक अहींया क्यू विद्युतभार राख्यो तो परीक्षण विद्युतभार। तो एक मार्कनो एमसीक्यू परीक्षण विद्युतभार शुं करशे विद्युत क्षेत्रनी तीव्रता मापे। पण बखेड़ो क्यां करशे समजवा जेवुं मित्रों। तमने आवो प्रश्न थवो जोईए के साहेब अहींया तमे क्यू विद्युतभार राख्यो है आई क्यू है तो साहेब आ बने वच्चे हमणां तमे एवुं कीधेलुं कि आ बने वच्चे साहेब अपाकर्षी बळ लागे। केवुं बळ लागे? अपाकर्षी बळ लागे तो साहेब आ बनेना स्थान नो बदलाई जाय केम के अपाकर्षण थाय तो एकबीजा दूर जाय। हूँ जे बोलूं समझाय ने। अहींया क्यू विद्युतभार राख्यो ने अहींया क्यू है तो आ बने वच्चे अपाकर्षण थाय। अपाकर्षण थाय तो बनेना स्थान बदलाई जाय। એટલે માટે જે બોલવું સમજો મિત્રો આનું સ્થાન બદલાવું જોઈએ જ નહીં। આ તો તમે સ્ત્રોત વિદ્યુતભાર અહીંયા તમે વિદ્યુતભાર આના અહીંયા વિદ્યુતભાર રાખ્યું એના લીધે જ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આપણે જોવું હોય। એટલે મિત્રો આ ક્યુ વિદ્યુતભાર તમે અહીંયા ગમે ત્યાં લઈ આવો ને આનું સ્થાન બદલાવું ન જોઈએ। હવે તમારે વિચારવા જેવું સાહેબ સ્થાન તો બદલાઈ જાય કેમ કે આ ધન ને આ ધન તો હવે મારે એવું કરવું આનું સ્થાન બદલાવા ન દેવું એને ઉદ્ગમ બિંદુ ઉપર જ રાખવું હોય तो हूँ एवं शू करूँ तो आनु स्थान न बदले। तमने आवो विचार आवे साहेब भाई माइनस क्यू मूकी दियो तो बदलाई जाए केम के तो बे वच्चे आकर्षण थाय पाछो। एक काम करे आ परीक्षण विद्युतभार है ने जी टेस्ट चार्ज ई विद्युतभारनुं मूल्य अत्यंत नानुं लई लईए आपणे। लेवानो धन ज छे पण अत्यंत नानो। साहेब नानो एटले केटलो? नानो एटले हाव नानामां नानो आटलो लई ले 1.6 × 10⁻⁹ कूलम जेटलो। हवे तमे जोई शको आनो विद्युतभार केटलो नानो जोई लो -19 तो हवे आ विद्युतभारना लीधे आना स्थानमां कई फेरफार थशे तो के ना साहेब। तो हवे ख्याल आव्यो परीक्षण विद्युतभारनो टेस्ट चार्जनो विद्युतभार केटलो हशे 1.6 × 10⁻⁹ ख्याल आवे ने। एटले मित्रों अहींया पहेली विशेषता जो विद्युत क्षेत्र उत्पन्न करता विद्युतभारने स्त्रोत विद्युतभार कहेवाय। विद्युत क्षेत्र उत्पन्न करता विद्युतभारने स्त्रोत विद्युतभार कहेवाय अने विद्युत क्षेत्रनी तीव्रतानुं मूल्य नक्की करता विद्युतभारने परीक्षण विद्युतभार एटले कि परीक्षण विद्युतभार कहेवाय। स्त्रोत विद्युतभारनी नजीक आपणे परीक्षण विद्युतभार मूकीए त्यारे तेमनी वच्चे कंईक विद्युतीय बळ लागे। आथी स्त्रोत विद्युतभार खसवानो प्रयत्न करशे पण ते खसे नहीं ते माटे परीक्षण विद्युतभार शक्य एटलो आपणे केवो लेवो पड़शे नानो लेवामां आवे। नानो एटले केटलो तो कि 1.6 × 10⁻⁹ हां तो पाडो। ख्याल आव्यो? आ पहेली विशेषता गोखवानी नथी। फरीथी रिपीट करूँ उद्गम बिंदु पर राखेला विद्युतभारने स्त्रोत विद्युतभार आना लीधे उत्पन्न थता विद्युत क्षेत्रनी तीव्रता मापवा माटेना विद्युतभारने परीक्षण विद्युतभार कहेवाय। आ बने वच्चे कूलम्बीय बळ लाग्युं एटले आ खसवा मळशे। आ खसे नहीं तो आपणे शुं करवानुं तो कि परीक्षण विद्युतभारनुं मूल्य शक्य एटलुं नानुं लेवानुं। केटलुं तो कि आटलुं। आ पहेली लाक्षणिकता। बीजी विशेषता विद्युत क्षेत्रनी लाक्षणिकतानी विशेषता पहेली। हवे बीजी के त्रिपारिमाणिक अवकाशना दरेक बिंदुए विद्युत क्षेत्र अस्तित्व धरावे। तमे अवकाशमां कोईपण बिंदुए जाओ अहींया विद्युत क्षेत्र उत्पन्न थाय। अहींया रूमनी अंदर थाय। आपणे याद करो आपणे कीधुं हतुं के विद्युतभार बधे ज अस्तित्व धरावे अने ज्यां विद्युतभार अस्तित्व धरावतो होय त्यां विद्युत क्षेत्र अस्तित्व धरावतुं ज। डन। ओके आगळ वधी। त्यारबाद विद्युत क्षेत्रनी त्रीजी लाक्षणिकता आपणे जोईए। विद्युत क्षेत्रनी विशेषता बराबर। हवे मित्रों जे लखूँ ने त्रीजी विशेषता ए खास महत्वनी ध्यानथी जोईजो कि धन विद्युत भार वडे त्रीजी लाक्षणिकता
ધન વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અને બહારની તરફ હોય છે મિત્રો આ લાક્ષણિકતાની તમને ચર્ચા કરું ને એ પહેલાં એક વસ્તુ સમજી લેજો. તમે ઉદાહરણ અને સ્વાધ્યાયના કોઈ પણ દાખલા ગણશો ને આગળ વિદ્યુત ક્ષેત્રના, એમાં આ લાક્ષણિકતાનો કન્સેપ્ટ બધે જ આવશે. MCQ સોલ્વ કરશો ને અહીંયા બધે મગજમાં બાળકો ક્લિયર કરીને ડેટા નાખી દેજો કે ધન વિદ્યુત ભાર હોય ને એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય. આકૃતિ દોરું. અહીંયા હું એમ કહું મારી પાસે એક ધન વિદ્યુત ભાર છે, અહીંયા મારી પાસે કોઈ એક ધન વિદ્યુત ભાર આવેલો હોય, આ ધન પ્લસ Q. તો બાળકો આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હોય ને બાળકો એ હંમેશા બહારની તરફ, એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા પણ આમ હશે. ધન વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આમ બહારની તરફ. આ મગજમાં નાખજો. આગળ આનો લાક્ષણિકતા તો આવડે, આ વિશેષતા તો આવડી જાણી, પણ આનો ઉપયોગ એટલો MCQમાં આવશે કે ધન વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? બહારની તરફ. ત્યારબાદ ચોથી આપણે એની વિશેષતા જોઈ કે ઋણ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોય છે. તો આ એની ચોથી વિશેષતા બાળકો કે આ ખાસ ત્રીજો અને ચોથો મુદ્દો કે ઋણ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હોય. એટલે કે અહીંયા મારી પાસે કોઈ એક ઋણ વિદ્યુત ભાર માઇનસ Q, તો આજુબાજુમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થશે જ. ઋણ હોય ધન હોય, આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થાય, પણ ઋણ વિદ્યુત ભાર હશે ને તો એનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હશે. મિત્રો દાખલા તમે જોઈશો ને ત્યારે પછી આ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ. ધનમાં વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ અને ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ આવશે? અંદરની તરફ. ખ્યાલ આવશે બધાને? આ ડન. પાંચમી લાક્ષણિકતા હમણાં જ જોયું આપણે કે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સિમ્પલ વસ્તુ આવડી જાય એવી જ છે કે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. અને આમાંય લખી શકો અથવા આને આમાંય લખાય. જોઈ લે. આ પાંચમી વિશેષતા. લાસ્ટ છઠ્ઠી, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું લાગતા બળની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય છે. આ શું સમજાવે છે? એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા બળની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. તમને ખ્યાલ? વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ અને બળ સદિશ રાશિ. મને થોડીક વાર પહેલાં સાહેબ એક આવું સૂત્ર જોયેલું હતું, E બરાબર F/Q. આવું જોયેલું હતું સાહેબ. પણ Q બરાબર જો 1 કુલમ આવેલું હોય તો E બરાબર F લખાય સાહેબ. E બરાબર F જોઈજો. પછી ક્યાંક બળ હોય અહીંયા F લખી ન નાખતા, પણ Q બરાબર 1 હોય ને તો આવું લખાય E બરાબર F. તો આનો મતલબ શું થયો કે એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા બળની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં જોઈ લો. E બરાબર F. એટલે ખાસ દાખલા ગણો ત્યારે એવું ન સમજતા બળ છે ને એ જ વિદ્યુત ક્ષેત્ર એવો અર્થ ન કાઢતા.
हाँ ने केम के तमे जोई शको बनेना सूत्र तो जुदा जुदा ज छे पण दिशा क्यारे समान मळशे विद्युत क्षेत्र अने बळनी जो विद्युतभार जे होय ने केटला कूलम्बनो होय 1 कूलम्ब तो आया मित्रों एनी हाँ हजी एक लाक्षणिकता जोई आपणे पहली बीजी तीजी चौथी पांचमी छठी हजी एक जोई कि विद्युत क्षेत्र रेखाओनी माहिती विद्युत क्षेत्र रेखाओनी माहिती माइकल फेरेडे नामना वैज्ञानिके आपेली माइकल फेरेडे नामना वैज्ञानिके आपेल। चालो आवड़शे कोईने कई प्रश्न सिंपल तो 2 मार्कनी थियरी ओली अने आ 3 मार्क अथवा 2 मार्क में पूछी सके आवड़शे। फटाफट विशेषता मगज में नाखो तो के साहेब ओलू केन्द्र उपर हतो स्त्रोत विद्युतभार हतो ओलो परीक्षण विद्युतभार हतो साहेब बे वच्चे कूलम्बीय बळे लाग्युं तो ओलो खसवानो प्रयत्न करे आपणे एने साहेब खसवा न देवुं तो शुं करवानुं तो के साहेब ओलो परीक्षण विद्युतभार एनी शक्य एटलो नानो लई लेवानो। नानो एटले केटलो लेवानो साहेब तो कि 1.6 × 10⁻⁹ जेटलो। पछी तो कि साहेब विद्युत क्षेत्र है ने त्रिपरिमाणिक अवकाश में बधे ज अस्तित्व धरावे। पछी तो कि धन विद्युतभार होय ने साहेब एना वडे उद्भवतुं विद्युत क्षेत्र है ने साहेब 12 ज होय। ऋण विद्युतभार वडे विद्युत क्षेत्र है ने साहेब 15 ज उद्भवे त्रीजी आवर्ती दिशा में एटले जे दिशा में त्रिज्या होय ने दिशा में। पछी तो कि साहेब आपणे आ तो जोयुं ने ओलुं हमणां तमे नो कीधुं ओलुं हाँ ई साहेब हाँ बरोबर ई चले छे 1/r स्क्वेर ने कि साहेब बिंदुवत विद्युतभार वडे उद्भवतुं विद्युत क्षेत्र अंतरना वर्गना केवा प्रमाणमां होय व्यस्त प्रमाण में होय। पछी साहेब जे दिशा में बळ होय ने दिशा में विद्युत क्षेत्र होय आवुं कहेवाय तो कि आ साहेब कहेवाय पण क्यू बराबर शुं होय त्यारे 1 कूलम्ब। अने आ बधी ज माहिती मित्रों ने माइकल फेरेडे नामना वैज्ञानिके आपेली हती। डन सारूं हालो आ व्यवस्थित रीते कम्प्लीट थई जाव जोईए। तमे आजना लेक्चर में 2 सूत्र भणेला होय 2 सूत्र पाछा एकवार लखुं मगज में नाखी देजो एक E बराबर KQ/R स्क्वेर विद्युत क्षेत्रनु सूत्र और बीजू विद्युत क्षेत्रनु सूत्र E बराबर F/Q। आ 2 सूत्र आजना लेक्चर में तमे खास जोयेला है आ 2 कम्प्लीट थई जवा जोईए बराबर। सारूं हालो बधा विद्यार्थी मित्रों ने जय श्री कृष्ण। हैव ए नाइस डे एंड टेक केर। स्क्रीनशॉट पाड़ी लेजो।